નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાનું સ્વાગત કરવા માટે પ્રોટોકોલ તોડી હવાઈ મથકે પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી 4 દિવસના રોકાણ દરમિયાન ભારત સાથે 20 કરાર ઉપર હસ્તાક્ષર કરશે બાંગ્લાદેશ। જેલમ નદીનું પૂર સંકટ વેઠતા જમ્મુ કાશ્મીરને માંગે તેટલી મદદ આપવા તૈયારી દાખવે છે મોદી સરકાર। બરફના વરસાદ બાદ નદીઓનું જળસ્તર વધતા હવામાનની પ્રકૃતિ બદલાઈ હોવાની ઘટના સામે પર્યટન ઉદ્યોગને પડશે ફટકો। અમેરિકાએ છોડેલી 59 ક્રૂઝ મિસાઇલ સચોટ પ્રહારમાં સફળ રહેતા સિરિયામાં મચ્યો હાહાકાર। રસાયણ શસ્ત્ર વડે નિર્દોષનો ભોગ લેનાર કાતિલ અસદ સરકારને પાઠ ભણાવવા લડાઈનો મોરચો આકાશમાં ખોલે છે અમેરિકા। આમ આદમીની માંદગીને જડમૂળથી દૂર કરે તેવા ઉપચારનો હેતુ ધરાવતો આરોગ્ય સેતુ કાર્યક્રમ શરૂ કરે છે રૂપાણી સરકાર। ગામડે ગામડે આવેલા આરોગ્ય પેટા કેન્દ્રોમાં બહેતર સારવાર માટે દવા અને ડાક્ટરનો કરાશે ઉત્તમ બંદોબસ્ત। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રાજુલામાં 7.25 કરોડના ખર્ચે બંધાયેલી જનરલ હોસ્પિટલ ખુલ્લી મૂકવા માટે પહોંચ્યા મુખ્યમંત્રી। 150 પથારી, આધુનિક ઓપરેશન થિયેટર અને એમરજન્સી સારવારની સગવડ ઊભી થતા જાફરાબાદ સહિતના દરિયાઈ વિસ્તારને મળ્યું આરોગ્ય વરદાન। મન ફાવે તેવા આંકડે મોટી ફી વસૂલતી શાળા સામે લાલ આંખ કરે છે રૂપાણી સરકાર। શાળાને સરસ્વતીનું મંદિર ગણતી સરકારે વાલીને કહ્યું માત્ર પહેલા સત્રની ફી ભરશો, ત્યારબાદ કમિટીની મંજૂરી આવી જશે। વિષાદમાં જીવતી વ્યક્તિને ઓળખી તેને આપઘાત કરતા રોકવાની ફરજ સમાજ દાખવે તેવી અપેક્ષાથી વિશ્વ ઉજવે છે આરોગ્ય દિવસ। હતાશ ખંખેરવા માટે હકારાત્મક અભિગમ માનવ સ્વભાવમાં ઘૂંટવાની સમજણ માંગે છે ફેલાવો। આયુર્વેદ ઇજ્જતભેર યાદ કરવાનું નિમિત્ત બને છે આરોગ્ય દિવસની ઉજવણી। મન, શરીર અને આત્મા જેવા 3 તત્વનો આરોગ્યમાં સમાવેશ કરે છે આયુર્વેદ। સદાય સતચિત આનંદનો અહેસાસ એટલે ઉત્તમ આરોગ્ય। સમાચાર વિગતવાર જોઈએ। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાનો કાફલો દિલ્હીના પાલમ હવાઈ મથકે પહોંચતા તેમના સ્વાગત માટે ખુદ પ્રધાનમંત્રી મોદી ત્યાં હાજર હતા। 4 દિવસના રોકાણ દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી ભારત સાથે 20થી વધુ કરાર ઉપર હસ્તાક્ષર કરવાના છે। લશ્કરી સામાનની ખરીદી માટે બાંગ્લાદેશને $500 મિલિયન ધિરાણ ભારત આપવાનું છે, તો પરમાણુ વીજળીનો મોટો પુરવઠો પણ ભારત વેચાણથી આપવાનું છે। પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના મુખ્ય શહેરો વચ્ચે રેલવે તથા બસ વ્યવહારની શરૂઆત પણ બંને દેશના પ્રધાનમંત્રીની હાજરીમાં થનાર છે। પ્રધાનમંત્રી મોદી સાથે વ્યક્તિગત મુલાકાત બાદ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા યોજાશે। જમ્મુ કાશ્મીરમાં જેલમ નદી ઉપરાંત તેમાં ભળતી નાની મોટી નદીઓમાં પૂર ઓસરવા શરૂ થઈ ગયા હોવા છતાં પૂર પ્રકોપનો ખતરો પૂરેપૂરો ટળ્યો નથી। દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ પોતાની સરકાર તરફથી જમ્મુ કાશ્મીરને પૂરતી મદદ આપવાની તૈયારી દાખવવા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને ફોન કર્યો હતો। 2014માં જેલમ નદીનું વહેણ બદલાતા શ્રીનગર પૂરમાં ગરકાવ થઈ ગયેલું તેનું સ્મરણ થતાં સ્થાનિક પ્રજામાં ગભરાટ વ્યાપેલો છે। અમેરિકાએ સિરિયાના એરબેઝ પર ક્રૂઝ મિસાઇલ છોડી છે। તાજેતરમાં જ સિરિયામાં થયેલા કેમિકલ એટેકના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે આ આદેશ આપ્યો હતો। સિરિયા પર કરેલી કાર્યવાહી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અત્યાર સુધીનું સૌથી કડક પગલું માનવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ અમેરિકન મિસાઇલોએ શાયરત એરબેઝને નિશાન બનાવ્યો છે। યુએસનું માનવું છે કે સિરિયાના વિદ્રોહીઓવાળા વિસ્તારમાં જે રાસાયણિક હુમલા કરાયા હતા તે આ એરબેઝથી કરાયા હતા। સિરિયાના સ્ટેટ ટીવી રિપોર્ટ મુજબ અમેરિકાએ ઘણા મિલિટરી બેઝને નિશાન બનાવ્યા છે। યુએસ નેવીએ આશરે 60 હોમ ટેક મિસાઇલો મેડિટેરેનિયન સી એટલે કે ભૂમધ્ય સાગરમાં છોડી હતી। વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે આજથી આરોગ્ય સેતુ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ ગુજરાતમાં થયો છે। નાના ગામમાં કાર્યરત આરોગ્ય પેટા કેન્દ્રોમાં તબીબી સેવાનો વ્યાપ વધારતી નવતર એવી આરોગ્ય સેતુનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું। આ પ્રસંગે તેમણે જણાવ્યું કે રાજ્યના લોકોની સુખાકારી માટે અને તેમના આરોગ્યને લગતી તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે દિશામાં સર્વાંગી પગલાં લઈ રાજ્ય સરકાર આગળ વધી રહી છે।
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે તમામ આરોગ્ય કેન્દ્રો પર પૂરતા તબીબો, નર્સ સહિત તમામ પ્રકારની દવાઓ અને એમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વિશ્વ આરોગ્ય દિવસ છે. ગુજરાતની સરકારે સંકલ્પ કર્યો છે કે ગુજરાતની 6.5 કરોડની જનતાનું આરોગ્ય એ ખૂબ તંદુરસ્તમય બને, આયુષ્યમાન બને, એટલે આયુષ્યના વર્ષો પણ વધે, બાળ મરણ અને મૃત્યુદર પણ ઘટે, એ પ્રકારના સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. અનેકવિધ સરકાર છેલ્લા 10-15 વર્ષથી કાર્યક્રમો કરી રહી છે, જેને કારણે એમાં સફળતા પણ મળી છે. એટલે વ્યક્તિ માટે તો અમે લોકોએ સેવા સેતુનો કાર્યક્રમ છે. આરોગ્ય સેતુ માટે ડોક્ટર અને દર્દી એ વચ્ચેનો આરોગ્ય સેવા સેતુ એ કાર્યક્રમ કર્યો, આરોગ્ય સેતુ એ કાર્યક્રમ કર્યો છે. અને હવે ગામડે ગામડે દવાખાના મારફત આપણે આ સેવાઓની વ્યાપકતા વધારવા માંગીએ છીએ. વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે અમરેલીના રાજુલા તથા આજુબાજુના વિસ્તારના લોકોને આરોગ્ય ક્ષેત્રે નવી આશા અનુભવાઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજુલા ખાતે 150 બેડની સુવિધાવાળી જનરલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ₹7 કરોડ 25 લાખના ખર્ચે તૈયાર આ અદ્યતન હોસ્પિટલમાં લેબોરેટરી, એમરજન્સી કેસ, માઇનોર મેજર ઓપરેશન, પોસ્ટમોર્ટમ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે અહીં વિવિધ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી વી વઘાસિયા, કલેક્ટર દિલીપ રાણા સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે શાળાની ફીનું ધોરણ સૌને પોષાય તેવા સ્તરે રાખવા સરકાર કટિબદ્ધ છે, કારણ કે શાળા સરસ્વતીનું મંદિર છે. તગડી કમાણીનો ધંધો તેને બનવા દેવાય નહીં. અમે અમારું વ્યાજબીપણું ફી કમિટી સમક્ષ રજૂ કરીશું અને આ સમજણમાં સંચાલકો અને વાલીઓ સહમત થયા છે. શા માટે? આ સરસ્વતીનું મંદિર છે, વિદ્યા મંદિર છે, કોઈ રણભૂમિ નથી, કોઈ નેતાગીરી બનાવવા માટેનું આ સાધન નથી. અને હું જ્યારે રાજ્ય સરકારના મંત્રી તરીકે વાલીઓને આશ્વસ્ત કરું છું કે આનો અમલ ચાલુ સત્રથી જ થશે. સંચાલકોએ વધારાની જેટલી પણ ફી લેવાની એનું વ્યાજબીપણું અને એ પણ એક નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ ના વડપણ હેઠળની એક કમિટી કરશે અને જેમાં સંચાલક અને વાલી ના પ્રતિનિધિ હશે, શિક્ષણવિદ હશે. આ પ્રકારની પરફેક્ટ વ્યવસ્થા દેશમાં ક્યાંય ગોઠવાઈ નથી. આખા દેશમાં એનું એપ્રિસિએશન થયું છે. મતલબ કે ગુજરાત સરકારનો નિર્ણય ખૂબ વ્યાજબી છે. આ સંજોગોમાં એક મંત્રી તરીકે, એક સામાજિક આગેવાન તરીકે ગુજરાતના સૌ સમાજના આગેવાનોની વિનંતી છે અને ખાસ કરીને વાલી અને સંચાલકોને કે વાતાવરણ બગડે નહીં. મધ્યમ વર્ગના વાલીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધેલો નિર્ણય છે. આપ સૌ ને આશ્વસ્ત ફરીવાર કરું છું કે આમાં કોઈ પીછેહટ નહીં થાય. આધુનિક જીવનશૈલી, ગળાકાપ હરીફાઈ, વ્યસ્તતા જેવા પરિબળોને પગલે ડિપ્રેશનના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. દેશ સાથે ગુજરાતમાં પણ ડિપ્રેશનના કેસનું પ્રમાણ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ બાબત ખૂબ જ ચિંતાજનક હોવાથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા દર વર્ષે 7 એપ્રિલના દિવસની ઉજવણી વર્લ્ડ હેલ્થ ડે તરીકે કરવામાં આવે છે. જોઈએ એક ખાસ અહેવાલ. मैं देशवासियों से कहना चाहूंगा कि डिप्रेशन ऐसा नहीं है कि उससे मुक्ति नहीं मिल सकती है. एक मनोवैज्ञानिक माहौल पैदा करना होता है और उसकी शुरुआत होती है. पहला मंत्र है डिप्रेशन के सप्रेशन के बजाय
इसके एक्सप्रेशन की जरूरत है। अपने साथियों के बीच, मित्रों के बीच, माँ बाप के बीच, भाइयों के बीच, टीचर के साथ खुलकर के कहिए आपको क्या हो रहा है। રોજબરોજના જીવનમાં દરેક વ્યક્તિને ચઢાવ ઉતારનો સામનો કરવો પડે છે. તેની સાથે સાથે વ્યક્તિની માનસિક સ્થિતિ પણ બદલાતી રહે છે. એક સમયે અત્યંત ખુશ લાગતી વ્યક્તિ પરિસ્થિતિ મુજબ અમુક સમયે ખૂબ દુઃખી પણ જણાય છે, જે સામાન્ય બાબત ગણી શકાય. પરંતુ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી સતત દુઃખ જ અનુભવ્યા રાખે તો તેને ડિપ્રેશન હોવાની શક્યતા કહી શકાય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં 30 કરોડથી વધુ લોકો એવા છે જેઓ ડિપ્રેશનના શિકાર છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ રહી છે. ડિપ્રેશન આત્મહત્યાનું મુખ્ય કારણ છે. આ ક્યારે આપણા જીવનમાં પ્રવેશી જાય છે એની ખબર જ નથી પડતી. ડિપ્રેશનના લક્ષણો પર એક નજર કરીએ તો હતાશા, કંઈ કામ કરવાની ઈચ્છા ન થાય, આનંદનો અનુભવ ન થાય, ગમગીનતા રહેવી, ઊંઘ અને ભૂખમાં ખલેલ પહોંચે, એકાગ્રતા ન રહે, ઓછી શક્તિ અથવા કમજોરીની ફરિયાદો રહે, તેમજ આત્મહત્યાનો વિચાર આવવો, આ તમામ પરિબળો ડિપ્રેશનના છે. મને ઊંઘ નથી આવતી, વિચાર આવતા હતા, એ બધું તકલીફો હતી મારે. દવાઓ લેવાથી મને સરસ છે. અત્યારે ડોક્ટરને જે રીતના કહેતા એનું પાલન કરવું પડે. નિષ્ણાતોનું માનવું છે કે દર્દી સાથે સામાન્ય વાતચીતના આધારે લક્ષણો અને યોગ્ય પ્રશ્ન દ્વારા ડિપ્રેશનનું નિદાન થઈ શકે છે. 60-80% દર્દીઓમાં માત્ર સામાન્ય દવાઓની મદદથી અને રોગ અંગેની જાણકારી આપીને કાઉન્સેલિંગથી ડિપ્રેશનની બીમારી મટાડી શકાય છે. ડિપ્રેશન માઇલ્ડ, મોડરેટ અને સિવિયર એની કેટેગરીઝ છે. માઇલ્ડ ટુ મોડરેટ લેવલના ડિપ્રેશનમાં આપણે સાયકોથેરાપીથી પણ સારવાર કરી શકીએ છીએ. પણ જ્યારે સિવિયર ડિપ્રેશન હોય એના માટે તમારે મેડિકેશન કે અમારે ડ્રગ્સ, દવાઓ આપવી પડે છે. એ દવાઓનો નિયમિત કોર્સ જરૂરી છે. ઉદાસી રોગ એ એક સામાન્ય બીમારી છે, ઘણા લોકોમાં જોવા મળે છે. એ કોઈ નબળાઈ નથી અને એ સારવારથી મટી શકે છે. તાજેતરમાં સંસદમાં પણ માનસિક સ્વાસ્થ્ય વિધેયકને પણ મંજૂરી આપવામાં આવી છે. આ વિધેયકમાં દર્દીઓનું ખાસ ધ્યાન રાખવું. આ માનસિક સ્વાસ્થ્ય વિધેયક તમામ નકારાત્મક ધારણાઓને તોડવામાં સફળ થશે. આત્મહત્યાના પ્રયાસને ગુનો ન માનીને માત્ર માનસિક બીમારીની યાદીમાં મૂકવાનો એ વાતનો સંકેત છે કે વિધેયકમાં માનવીય સંવેદનાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે ડિપ્રેશનના ભોગ બનેલ વ્યક્તિને પરિવાર અને મિત્રોની હૂંફ દવા કરતા પણ વધુ સારી અસર કરે છે. વિશ્વમાં અનેક લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે, ત્યારે વિશ્વ આરોગ્ય સંગઠને પણ ડિપ્રેશનની નોંધ લેવી પડી છે. ડિપ્રેશનનો ભોગ બનેલા વ્યક્તિને સમયસરની સારવાર અને સંવાદ દ્વારા ડિપ્રેશનમાંથી બહાર લાવી શકાય છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કાતિલ આડઅસરને લીધે એલોપેથી વિજ્ઞાનથી મોહભંગ થયેલી દુનિયાએ આયુર્વેદ ભણી દોટ મૂકવી પડી છે. ઉગ્ર તપસ્યા બાદ ઋષિ મુનિને પ્રાપ્ત થયેલ દિવ્ય સિદ્ધિના આધારે લખાયેલા આયુર્વેદના ગ્રંથમાં સામેલ વાત એલોપેથીના ખેરખા પણ ખોટી પાડી શક્યા નથી. આરોગ્ય એટલે રોગની ગેરહાજરી નહીં, પરંતુ મન, શરીર અને આત્માની તંદુરસ્તી. માટે ચાલો આયુર્વેદ તરફ પાછા વળીએ. આરોગ્ય એટલે માંદગીની ગેરહાજરી નહીં, પરંતુ મન, શરીરની એવી અવસ્થા જેમાં માણસ સતચિત આનંદ માણવાનો લાહવો સદાય લેતો રહે, અનાયાસ લેતો રહે. યોગાસનને વૈશ્વિક માન્યતા મળતા રોગ મુક્તિ માટે યમ, નિયમ, આસન અને પ્રાણાયામનું મહત્વ વધતું આવ્યું છે. योग से कैसे आदमी इस लोक से परलोक तक की इतनी सुंदर यात्रा कर सकता है जिसकी किसी को कल्पना भी नहीं है. मैं सबसे निवेदन करूंगा कि आप अवश्य सुबह 5:30 से 7:30 आएं और योग का आनंद उठाएं. જેમાં અમને યોગ કરવાથી બહુ મજા આવી. ખરેખર યોગ કરવા જ જોઈએ. યોગથી આપણી હેલ્થ સારી રહે છે, એટલે યોગ કરવા જ જોઈએ. એલોપેથી ઉપચારની આડઅસરથી થાકેલા માનવીએ આયુર્વેદ ભણી ફરી નજર એટલે દોડાવવી પડે છે, કારણ કે નિરામય સ્વાસ્થ્યનું આ પરિપૂર્ણ જ્ઞાન વિજ્ઞાન છે. માનવ શરીરનું પ્રત્યેક અવયવ કેવી રીતે કામ કરે છે તેની સૂક્ષ્મ સમજણ અને ઉપચાર આયુર્વેદ પાસે છે. માત્ર ધીરજ રાખવાની તૈયારી જોઈએ. સ્વસ્થ કોને કેવું? માત્ર શારીરિક સ્વાસ્થ્ય હોય કે રોગ ન હોય એ સ્થિતિ સ્વસ્થ નથી, પણ વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોય, શારીરિક રીતે સ્વસ્થ હોય, આત્મા રીતે સ્વસ્થ હોય અને સામાજિક રીતે જ્યારે સ્વસ્થ હોય ત્યારે જ એ માણસને સ્વસ્થ કહી શકાય. અને આયુર્વેદ એના માટે જ છે. રોગી અથવા તો સ્વસ્થ વ્યક્તિને લાંબા વખત સુધી સ્વાસ્થ્યપ્રદ ઔષધો જેવા કે હરડે, રસાયણ ચૂર્ણ, આમળા એવા ઔષધો આપવા અને શરીરને સ્વસ્થ રહે એના માટેના ઉપાયો એમાં આપેલા છે.
મન, શરીર અને આત્માની તંદુરસ્તી માણસ તરીકે ઉપલબ્ધ તમામ દુનિયાવી વૈભવ માણવાની તાકાત આપતી હોવાથી જાતે નર્યા હોવાનું પહેલું સુખ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઈએ. વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આટલો સંકલ્પ કરીએ તોય ઘણું. જામનગરથી જગત રાવોલનો રિપોર્ટ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં ચાલતી હડતાલ આખરે સમેટાઈ જતા દર્દી અને તેમના પરિવારોએ હાશકારો અનુભવ્યો છે. સારવારમાં અસંતોષ બાબતે દર્દીના સગાએ ડોક્ટર પર હુમલો કરતા કેન્સર હોસ્પિટલમાં હડતાલ પડી હતી અને નર્સિંગ સ્ટાફ સહિત સૌએ સલામતી માંગી હતી. ગાંધીનગરમાં આરોગ્ય ખાતા સાથે યોજાયેલી વાટાઘાટ સફળ રહેતા ડોક્ટર સમૂહ તરફથી હડતાલ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી દેવાઈ હતી. કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે આખા ગુજરાતમાંથી દર્દી અહીં આવતા હોવાથી ઘણાને હાલાકી પડી હતી. રાજકોટના ખંડેરી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આઈપીએલની T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો રાત્રે 8 કલાકથી પ્રારંભ થશે. આ પહેલા ગ્રાઉન્ડ પર ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં અભિનેતા ટાઇગર શ્રોફ, ગાયક ભૂમિ ત્રિવેદી, ગાયક સચિન સહિતના લોકોએ દર્શકોને ડોલાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સ્ટેડિયમ ફરતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તો અભિનેતા શાહરૂખ ખાન પણ પોતાની ટીમનો જુસ્સો વધારવા માટે ખાસ આકર્ષણ જમાવ્યું હતું. ઘર આંગણે કોલકાતા વિરુદ્ધ ગરજવા રૈના એન્ડ કંપની તૈયાર છે. રનોનું રમખાણ નિહાળવા માટે ક્રિકેટ રસિયાઓમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ગુજરાત લાયન્સ સારું રમે એવું ઈચ્છી છીએ. હવે જોઈએ આગળ સારું રમે તો બહુ સારું ગુજરાત લાયન્સ માટે. અને આવી ગરમીમાં આટલું અહીંયા આવ્યા હોય તો ઓફકોર્સ અમને એટલો પેશન હોય ક્રિકેટ માટે અને ગુજરાત લાયન્સ માટે, તો અમે અહીંયા આવ્યા હોય આટલી ગરમીમાં. બોટાદના માર્કેટ યાર્ડમાં ઘઉંના વેચાણ માટે આવતા ખેડૂતોનું પ્રમાણ વધતા ઘઉંની સિઝન પૂર બહારમાં ખીલી હોવાનું જણાય છે. અહીં 30 થી 35,000 મણ ઘઉં દરરોજ વેચાણ માટે આવે છે અને માલની ગુણવત્તા પ્રમાણે ખેડૂતને 300 થી 450 વચ્ચેનો ભાવ મળી રહે છે. સારા ઘઉંની માંગ વિશેષ હોવાથી ગ્રાહકો પણ બારે માસ ભરવા માટેના ઘઉં લેવા સીધા માર્કેટ યાર્ડમાં પહોંચતા થયા છે. માલનું વજન કરવામાં પારદર્શક તોલમાપ રાખવા માટે ખેડૂતને તેનું પેમેન્ટ સીધું બેંક ખાતામાં જમા કરવાની સગવડ માર્કેટ યાર્ડ તરફથી અપાઈ રહી છે. રોકડ લેવડદેવડનો કેશલેસ વિકલ્પ હવે ખેડૂતો પણ શીખી ગયા છે. બોટાદ માર્કેટ યાર્ડમાં બોટાદ જિલ્લાથી નજીકના અમદાવાદ જિલ્લામાંથી, સુરેન્દ્રનગરમાંથી, રાજકોટમાંથી, અમરેલીમાંથી અને ભાવનગર જિલ્લામાંથી ખેડૂતો બોટાદ માર્કેટ યાર્ડમાં માલ વેચવા લાવ્યા છે. અંદાજે 15,000 થી 20,000 મણની ડેલીની આવક છે. ખાસ તો અમારા અહીં માર્કેટ યાર્ડમાં માલ વેચવા આવવાનું ખેડૂતો આજુબાજુમાંથી આવવાનું કારણ છે ખુલ્લી હરાજી, ખરો તોલ અને રોકડા નાણાં. માર્કેટ યાર્ડ બોટાદમાં માર્કેટ યાર્ડના કર્મચારીઓ દ્વારા જ માલની હરાજી થાય છે. માર્કેટ યાર્ડના કર્મચારી દ્વારા જેનો તોલ થાય છે અને રોજે રોજનું જે પેમેન્ટ છે ખેડૂતોને એ તે જ દિવસે મળી જાય છે. ઘઉંની ગયા વખતના જેવી આવક હતી એવી જ ઘઉંની આવક છે અને એવી જ છે. ઘઉં ગયા વખતે જેવા હતા એવા જ ઘઉં છે આ વર્ષે પણ. અને ભાવમાં પણ ગયા વખતે જેવા હતા 350 થી 425 સુધી રૂપિયાના ભાવના ઘઉં છે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં. સુરત શહેરને હવે આંતરરાષ્ટ્રીય એર કનેક્ટિવિટી મળવા જઈ રહી છે. તાજેતરમાં જ સ્પાઇસ જેટ દ્વારા સુરત દિલ્હી ડેલી ફ્લાઇટ શરૂ થઈ છે. ભવિષ્યમાં સુરતથી ગોવા, જયપુર, રાંચીની ફ્લાઇટ પણ શરૂ થવાની છે અને હવે 2.5-3 મહિનામાં સુરતને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મળવાનું નક્કી છે. 2250 મીટરના રનવેને વધારી 2905 મીટર કરી દેવાયો છે, જે આગામી દિવસોમાં 4000 મીટર સુધી લઈ જવાશે. સુરતને કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ તરીકે જાહેર કરી સુરત દુબઈ ફ્લાઇટ શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છે. બધી જ જમીન હેન્ડઓવર કરી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા 2 તબક્કામાં જમીન માંગણી કરી છે. જે અમને ઇમિડિયેટ જોઈએ છે તેના માટે અને જે એને પાછળથી જોઈએ છે એના માટે અમે કલેક્ટરશ્રી સાથે એક મિટિંગનું આયોજન કરી રહ્યા છે અને એની અંદર ઝડપમાં કેવી રીતે એરपोर्ट ने जमीन આપી શકાય એના માટેના પ્રયત્ન અમે કરવાના છે. रनवे का काम पूरा होने के बाद में मई 31 का हमारा टारगेट है रनवे वर्क पूरा होना. उसके बाद में हम पूरी उम्मीद कर रहे हैं कि जल्दी ही इसका कस्टम नोटिफिकेशन सूरत एयरपोर्ट के लिए डिक्लेयर हो जाएगा और हम यहाँ से इंटरनेशनल फ्लाइट भी चालू कर पाएंगे. उसके लिए हमारे एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया का जो प्लानिंग डायरेक्टरेट है उन्होंने प्लान पूरा बना दिया है. अभी एग्जिस्टिंग बिल्डिंग में एंट्रीम प्लान है जिसमें हम एग्जिस्टिंग बिल्डिंग में छोटे मोटे हेर फेर करके हम उसमें आराम से इंटरनेशनल ऑपरेशन कर सकते हैं.
64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં આ વખતે ફિલ્મ નિર્જાએ મેદાન માર્યું છે. સોનમ કપૂર અભિનીત આ ફિલ્મ સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની છે, જ્યારે અક્ષય કુમાર સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરાયો છે. અક્ષય કુમારને ફિલ્મ રુસ્તમ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અપાયો છે, તો ફિલ્મોની શૂટિંગ માટે ઉત્તર પ્રદેશને મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ તરીકે પસંદ કરાયું છે. 64માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની આજે જાહેરાત થઈ ગઈ છે, જેમાં એર હોસ્ટેસ નિર્જા પર બનેલી ફિલ્મ નિર્જાને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. Morning, captains. I'm Nisha Banod. I'm your head purser today. Good morning, ladies and gentlemen. Welcome aboard Pan Am 73 to New. જ્યારે ફિલ્મ પિંકને સામાજિક મુદ્દા પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી કરાઈ હતી. कुछ हुआ था क्या? इनको कैसे पता चला? फिल्म रुस्तम માટે અક્ષય કુમારને સર્વશ્રેષ્ઠ અભિનેતા, જ્યારે સુરભી લક્ષ્મીને ફિલ્મ મિન્ના મિન્નુગુ માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે અજય દેવગણ સ્ટારર ફિલ્મ શિવાયને સ્પેશિયલ ઇફેક્ટ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. દંગલમાં જોવા મળેલી ઝાયરા વસીમને બેસ્ટ સપોર્ટિંગ ચાઇલ્ડ આર્ટિસ્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે ફિલ્મની રિલીઝ બાદ લાંબા સમય સુધી ઝાયરાને કાશ્મીરમાં વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મામલે ઝાયરાને તમામ લોકોનું સમર્થન પ્રાપ્ત થયું હતું. हाथों की पहलवानी अब दंगलों का. આ સિવાય પ્રતિક ગાંધી સ્ટારર ગુજરાતી ફિલ્મ રોંગ સાઇડ રાજુને પણ સ્પેશિયલ મેન્શન એવોર્ડ મળ્યો છે. કેદારનાથ ચારધામ યાત્રા શ્રીનાથજી આઈ સેન્ટ. I don't want to travel. I want Daru. એટલે તમારે બી આજે નથી. ગાડી શોધો. આઈ વોન્ટ ધ કાર ASAP. મને શૈલી મેડમ ગમે છે. તો મને કેટરીના કેફ ગમે છે. જ્યારથી આ શૈલી મેડમને જોયા છે ને, મને બધું સ્લો મોશનમાં દેખાય છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મેજર જનરલ શ્રી અનિલ સુરી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ગાંધીનગર ખાતે યોજાયેલી આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ મેજર જનરલ સાથે હળવી વાતચીત કરી હતી. ગઈકાલે ભાજપાના સ્થાપના દિન નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ભાજપા આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપાનું ગૌરવ દર્શાવતા વિવિધ ટેબ્લો સાથે રેલી યોજાઈ હતી. ભાજપા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત ટાઉનહોલ ખાતે જિલ્લાની આશા વર્કર બહેનોનું સંમેલન યોજાયું હતું, જેમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર અને મહિલા બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નિર્મલાબેન વાધવાણીએ આ પ્રસંગે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગવંતું બનાવી દીકરીઓના શિક્ષણ ઉપર ભાર મૂક્યો હતો. મહાનુભાવોના હસ્તે આશા બહેનોની યરબુકનું વિમોચન પણ કરાયું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા અમદાવાદમાં નારી અદાલત માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહિલા બાળ કલ્યાણ રાજ્યમંત્રી નિર્મલાબેન વાધવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાઓને આ કાર્યક્રમમાં મહિલા અધિકાર અને મહિલા સુરક્ષા અંગેના વિવિધ કાયદાઓ અંગે માહિતગાર કરાઈ હતી. દાહોદ ખાતે કોંગ્રેસની નવસર્જન યાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ આ યાત્રામાં ભાગ લીધો હતો. વલસાડના તાપી નજીક લવાછા ગામે રબરનું પ્રોસેસિંગ કરતી કંપનીમાં અચાનક આગ ભભૂકતા દોડધામ મચી ગઈ હતી. કંપનીની નજીક આવેલ ખેતર પણ વિકરાળ આગની ચપેટમાં આવી ગયું હતું. 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જો કે આગમાં કંપનીનો મોટા ભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. મોરબીના વાંકાનેર ખાતે પ્રખ્યાત ગાયત્રી શક્તિપીઠને 25 વર્ષ પૂર્ણ થતા 25 મહાકુંડી યજ્ઞ યોજાયો. આ પ્રસંગે હરિદ્વાર શાંતિકુંજના સ્થાપક પંડિત શ્રીરામ શર્મા અને માતા ભગવતી દેવીના અસ્થિ કુંભનું સ્થાપન પણ કરાયું હતું. આ યજ્ઞનો લાહવો લેવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ચૈત્રી 11 નિમિત્તે દેવભૂમિ દ્વારકામાં રૂકમણી વિવાહની પરંપરાગત ઉજવણી કરાય છે. ત્યારે ભગવાન દ્વારિકાધીશના આ ત્રિદિવસીય લગ્નોત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભગવાન દ્વારિકાધીશના ભવ્યાતિ ભવ્ય વરઘોડામાં સમગ્ર દ્વારકા ઝૂમી ઉઠ્યું હતું.
7મી એપ્રિલ એટલે આજે હિન્દી ફિલ્મ જગતના જમ્પિંગ જેક જીતેન્દ્રનો જન્મદિવસ છે. રવિ કપૂર ઉર્ફે 1964માં ગીત ગાયા પથ્થરોને ફિલ્મથી શરૂઆત કરનારા જીતેન્દ્રને 1967માં ફિલ્મ ફર્સ્ટથી સફળતા મળી હતી. લગભગ 275 ફિલ્મોમાં તેમણે પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ત્યારે તેમના જીવનની ખાટી મીઠી યાદો પર કરીએ એક નજર. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. तुमसे ओ हसीना कभी मोहब्बत न मैंने करनी थी, तुमसे ओ हसीना कभी मोहब्बत न मैंने करनी थी, मगर मेरे दिल ने मुझे धोखा दे दिया, मगर मेरे दिल ने मुझे धोखा दे दिया. कितना प्यारा वादा है इन मत वाली आंखों का, इस मस्ती में सूझे न क्या कर डालूं हाल, मोहे संभाल. ओ साथिया ओ बेलिया, हम तो तेरे आशिक हैं सदियों पुराने, चाहे तू माने चाहे ना माने, चाहे तू माने चाहे ना माने, हम तो चले आए सनम तुझको मनाने, चाहे तू माने चाहे ना माने, चाहे तू माने चाहे ना माने. मस्त बहारों का मैं आशिक, मैं जो चाहे यार करूं, चाहे फूलों के साए से खेलूं, चाहे कली से प्यार करूं. सारा जहां है मेरे लिए, मेरे लिए. आने से उसके आए बहार, जाने से उसके जाए बहार. बड़ी मस्तानी है मेरी महबूबा, मेरी जिंदगानी है मेरी महबूबा. ताकी 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 रे, जब से तू आँखों में झांकी, अरे अपने ताक दिन हो गया, अब क्या रह गया बाकी. ताकी ताकी रे, जब से तू आँखों में झांकी, हर नैनों में सपना, सपनों में सजनी, सजनी पे दिल आ गया, के सजनी पे दिल आ गया. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરી છે. નમસ્કાર.